મિત્રો, એક વિદ્યાર્થી એક સ્ટુડન્ટની અંદર કયા પ્રકારના લક્ષણો હોવા જોઈએ તેનું એક બહુ જ સુંદર અને સચોટ વર્ણન આપણા શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે. એમાં કંઈક કહેવામાં આવ્યું છે કે કાક ચેષ્ટા બકો ધ્યાનમ શ્વાન નિદ્રા તથૈવ ચ અલ્પહારી ગૃહત્યાગી વિદ્યાર્થી પંચ લક્ષણમ. એટલે કે કાક ચેષ્ટાનો અર્થ થાય છે કે એક ક્રો, એક કાગડાની જેવી સતત ક્રિયા કરવાની મનોવૃત્તિ. યાદ છે ને મિત્રો, પેલા તરસ્યા કાગડાવાળી વાત? એ વાર્તામાં જ્યાં સુધી કાગડાને પોતાની તરસ છીપાવવા માટે પાણીની પ્રાપ્તિ નથી થતી હોતી ત્યાં સુધી તે સતત કાંકરા પેલા ઘડામાં નાખતો જ જાય છે. યાદ છે ને એ વાર્તા? બસ એવી જ કંઈક ચેષ્ટા વિદ્યાર્થીઓમાં હોવી જોઈએ. બીજી વાત કરી છે બકો ધ્યાનમ. બકો ધ્યાનમ મતલબ કે બગલા જેવી ધ્યાન, સ્થિરતા. મિત્રો, જોયું છે ને, બગલો જ્યારે માછલી પકડવા માટે પાણીની અંદર ઊભો હોય છે ત્યારે એ કેટલો સ્થિર પ્રજ્ઞ હોય છે. એકદમ સ્થિર, એકદમ સ્થિત પ્રજ્ઞ થઈને એનું ધ્યાન માત્ર માછલી ઉપર હોય છે. આવી જ કંઈક ધ્યાન, આવી જ કંઈક સ્થિરતા વિદ્યાર્થીઓમાં હોવી જોઈએ. શ્વાન નિદ્રા. શ્વાન એટલે કે કૂતરો, કૂતરાની જેવી નિંદ્રા કહી છે. એટલે કે પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવાની, પરંતુ એ ઊંઘની અંદર પણ વિદ્યાર્થી હંમેશા એલર્ટ રહેતો હોય છે. તેનું ધ્યાન પોતાના લક્ષ્યની ઉપર સતત કેન્દ્રિત રહેતું હોય છે. પછી વાત કરી છે અલ્પહારી. અલ્પહારી મતલબ કે જે માત્ર પોતાના શરીરને અને મગજને જરૂર પૂરતું જ ભોજન આપતો હોય છે. એ સ્વાદ માટે નથી ખાતો હોતો, એ માત્ર ને માત્ર શરીરની અને મગજની જે શક્તિની જરૂરિયાત છે તેના પૂરતું જ ભોજન એ ગ્રહણ કરે છે. કોઈ પણ પ્રકારનું ઓવર ઇટિંગ નથી થતું હોતું. અને લાસ્ટમાં વાત કરી છે ગૃહત્યાગી. ગૃહત્યાગીનો સ્પષ્ટ અર્થ થાય છે કે જે ઘર છોડીને વિદ્યા પ્રાપ્તિ માટે બહાર જાય છે. યાદ છે ને મિત્રો કે આપણા જૂના સમયની અંદર વિદ્યાર્થીઓને ગુરુકુળમાં જવું પડતું હતું વિદ્યા પ્રાપ્ત કરવા માટે. પરંતુ અહીંયા એનો અર્થ આપણે એવી રીતે લેવાનો છે કે એક વિદ્યાર્થી જે હોય એ પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી હંમેશા બહાર રહેતો હોય છે. એ કમ્ફર્ટ ઝોનમાં રહીને ક્યારેય પણ વિદ્યાની પ્રાપ્તિ, નોલેજની પ્રાપ્તિ કરી શકતો નથી. તો આ 5 ગુણ આપણા શાસ્ત્રોમાં વર્ણવાયેલા છે કે જે કોઈ પણ વિદ્યાર્થીમાં, કોઈ પણ સ્ટુડન્ટમાં હોવા જ જોઈએ. સો થિંક અબાઉટ ઇટ.